સુરતના ખટોદરા ખાતે પંચદેવી માતાના મંદિરે દશામાની સ્થાપના કરાઈ હતી તો આ વખતે ઓપરેશન સિંદૂર થીમ પર માં દશા માતાની મૂર્તિની સ્થાપના કરાઈ। સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પંચદેવી માતાના મંદિરમાં છેલ્લા 27 વર્ષમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષે અલગ અલગ થીમ સાથે માં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલા ગામમાં આતંકી હુમલાના 27 જેટલા નિર્દોષ લોકોને ધર્મના આધારે ગોળી મારી મોતના ઘાટે ઉતારી દીધા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું છે। તેમાં ભારતની 2 દીકરીઓએ પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓને મિસાઇલથી નષ્ટ કરી 27 લોકોને ન્યાય અપાવ્યો હતો, જેનાથી પ્રભાવિત થઈ આ વર્ષે પાંચદેવી માતાના મંદિરના ભુવા મનોજભાઈને ઓપરેશન સિંદૂર થીમ પર માં દશા માતાની મૂર્તિની સ્થાપના કરી છે। ધાર્મિક અને રાષ્ટ્રની ભાવના વ્યક્ત કરી હજારો ભક્તોમાં દર્શન માટે આવી રહ્યા છે। સાથે આપણા દેશના 27 જેટલા શહીદ લોકોને પણ યાદ કર્યા। ये आपको नाम परिचय या दर्शन માટે આવ્યા છે। હું જોશના પરેશ જરીવાલા। અહીંયા ગાડી બહુ સારું છે, લોકોની મનોકામના પૂર્ણ થાય છે। હું પણ એક ભક્ત તરીકે આવું છું, મારી પણ બહુ મનોકામના પૂર્ણ થઈ છે। અહીંયા લાખોની સંખ્યામાં ભક્ત આવે છે, એમની હર એક મનોકામના માતાજી પૂર્ણ કરે। મારું નામ ભાવિન સુરેશભાઈ પટેલ છે। આ મંદિર પંચદેવી મંદિર છે, ઉધના ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં ઉધના મગદલા રોડ પર આવ્યું છે। અમે દશા માતાની આજે 27મું વર્ષ છે અમારા માતાજીનું। આ ફેરી આજે આથમ માતાજીની આથમ હતી। આથમમાં માતાજીની આરતીનું અમારે મંદિરે મહત્વ છે। આજે મંદિર આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં જોડાયા હતા અને અમારે માન્યતા એવી છે કે આ આરતીમાં જે ભાવિક ભક્તો પોતાના મનની જે મનોકામના હોય તે માતાજી પૂર્ણ કરે છે। એના માટે આજે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। દશા માતાની અમે દર વર્ષે નવી થીમ પર લાવીએ છીએ। આ ફેરી અમે માતાજીનું ઓપરેશન સિંદૂરના થીમ પર લાવ્યા હતા। જે પહેલગામમાં હુમલો થયો હતો, જે નિર્દોષ ભારતીયો પર 27 ભારતીયો જે જીવ ગુમાવ્યો હતો, તેના પર અમે આ થીમ ઊભી કરી છે। જે નરેન્દ્ર મોદી સરકારે જે ઓપરેશન સિંદૂરનું નામ આપ્યું છે જે આતંકવાદીના હુમલા પર, તેના માટે અમે આ થીમ ઊભી કરી છે। જે આપનું નામ, આ કયો વિસ્તાર છે, કઈ જગ્યાએ છે, કેટલા વર્ષથી સ્થાપના કરવામાં આવી છે, આજે આઠમનો કાર્યક્રમ? મારું નામ છે અનિલ સિંઘાણે। આ મંદિર આવ્યું છે ઉધના નહેર પોલીસ ચોકીની બાજુમાં ખટોદરા, અને અહીંયા મંદિરમાં 27 વર્ષથી સ્થાપના થયેલી છે અને મોટી મૂર્તિ અમે અહીંયા દશામાની મૂર્તિ લાવીએ છીએ અને બધા ભાઈ ભક્તોની બધી મનોકામના પૂરી થાય છે। મારું નામ લક્ષ્મી મરાઠે છે। આ મંદિર પંચદેવી મંદિર ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું છે। અમે અહીંયાના સેવક છીએ। અમે ઘણા વર્ષોથી 8 થી 10 વર્ષ થઈ જશે અમે ત્યારથી સેવામાં જોડાયેલા છે। પંચદેવી માતાનું ઘણું સત છે, માતા ઘણાને પરચા પૂરે છે અને ઘણા ભાવિક ભક્તો દર્શન માટે આવે છે। આ દશામાની મૂર્તિ અમે જાહેર રીતે સ્થાપિત કરીએ છીએ। 27 વર્ષથી અમે માતાજીની મૂર્તિ સ્થાપિત કરીએ છીએ। જો કે માતા ઘણા લોકોને પરચા આપે છે, હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને માતાનો મહિમા જાણવા આવે છે। અને અમે આ વખતે માતાજીની થીમ સિંદૂર ઓપરેશન સિંદૂર પરથી રાખવામાં આવી છે કે જેના લીધે જે કંઈ આઘાત લોકોની સાથે થયો, જે લોકો પહેલગામમાં મૃત્યુ પામ્યા, એવું માતાજી એમના આત્માને શાંતિ આપે અને હવે એવું બીજી વાર નહીં થાય, આ લોકો માટે એક સંદેશ છે। જય માતાજી, જય દશામાં। મારું નામ ચેતન શેરડીવાલા છે। હું આ મંદિરે એક ભક્ત તરીકે આવું છું અને અહીંયા ઘણા ભક્તો એવા આવે છે કે જેના દુઃખ દર્દ આ માતાજી દૂર કરે છે અને ઘણા લોકોની મનોકામના મા દશામાં પૂરી કરે છે। અને જે લોકોને સંતાન નથી થતા એ લોકોને સંતાન પણ થાય છે। બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે એ આ પંચદેવી મંદિરે માં દશામાં આશીર્વાદ આપે છે અને બધાને આસ્થા મનોકામના માં પૂરી કરે છે। અને ઘણા ભાવિક ભક્તો આ વર્ષે હજારોની સંખ્યામાં જોડાયા છે અને દર વર્ષની જેમ ભક્તો વધુને વધુ જોડાતા જ જાય છે। અને અમારા ઇન્સ્ટાગ્રામ પર જે જય માતાજી એ છે મંદિરનું ગ્રુપ છે, એમાં 1 લાખથી પણ વધારે પબ્લિકો જોડાયું છે અને ભક્તો પણ જોડાયા છે ઘણા। અને માં હજુ અમારી મનોકામના એ છે, આસ્થા છે કે 5 લાખ સુધી અમારું આ ભક્તો જોડાય અમારી સાથે પંચદેવી મંદિરમાં અને બધાને આશીર્વાદ મળે એવી આ એક ભક્તની ઈચ્છા છે। જય દશામાં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।